હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાસાયણિક પ્રક્રિયાનો ચોથો પ્રકાર એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ જોઈએ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે શું? જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થનું ઓક્સિડેશન થાય છે તેમ કહેવાય અને આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. એવી જ રીતે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થનું રિડક્શન થાય છે તેમ કહેવાય અને આવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ટૂંકમાં યાદ રાખીએ તો ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થાય અને રિડક્શન જેનો અર્થ થાય કે રિડક્શન કરવું, ઓક્સિજનને દૂર કરવું. ઓક્સિજન દૂર થાય તો બીજી રીતે કહીએ તો હાઇડ્રોજન ઉમેરાય. એટલે કે ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય તો તેને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે આની અંદર લઈએ, કોપર ધાતુ છે. કોપર ધાતુ અથવા તો કોપરના થોડાક કણ છે, ટુકડાઓ છે, તેને એક વોટર ગ્લાસની અંદર આપણે લઈએ અને તેને ધીમે ધીમે ગરમ કરીએ. જો કોપરને ગરમ કરવામાં આવે તો તે વાતાવરણની અંદર હાજર રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને કોપર ઓક્સાઇડ એટલે કે થોડાક સમય પછી આપણે અવલોકન નોંધીશું તો જે કોપરના ટુકડાઓને આપણે ગરમ કર્યું હતું તેની ઉપર કાળા રંગનું પડ જમા થાય છે. આ જે કાળા રંગનું પડ જમા થાય છે તે છે કોપર ઓક્સાઇડ. એટલે કે કોપર ધાતુ છે તેને ગરમ કરવામાં આવે તો તેનું રૂપાંતર કોપર ઓક્સાઇડમાં થાય છે, જે કાળા રંગનું પડ આપણને આપે છે. હવે પ્રક્રિયાની દ્રષ્ટિએ જોઈએ તો કોપર ધાતુ છે જેને આપણે તો કે ગરમ કરીએ છીએ. ગરમ કરીએ એટલે કોની હાજરી હોય તો કે ઓક્સિજન, અને પરિણામ સ્વરૂપ આપણને જે મળે છે તે કોપર ઓક્સાઇડ CuO. કોપર C +1 તરીકે હોય, +2 તરીકે પણ હોય. અહીંયા આગળ +2 હોવાથી એનું રાસાયણિક નામ છે ક્યુપ્રિક ઓક્સાઇડ. અને જો Cu2O હોય તો આનો અર્થ થાય છે ક્યુપ્રસ ઓક્સાઇડ. અત્યારે જે આપણને નિપજ મળશે તે CuO બનવાથી એટલે કે ક્યુપ્રિક ઓક્સાઇડ, અને આ જે ક્યુપ્રિક ઓક્સાઇડ છે તે કયા રંગના છે તો કે કાળા રંગના છે. અહીં આગળ કોપર ધાતુ હતી એની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો. ઓક્સિજન ઉમેરાય એટલે કે કોપરનું ઓક્સિડેશન CuO માં થયું તેમ કહેવાય. એટલે કે કોપરનું ઓક્સિડેશન CuO માં થાય છે. એવી જ રીતે જે આપણને આ ગરમ કરેલા ક્યુપ્રિક ઓક્સાઇડ મળે છે તેની ઉપરથી જો આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ એટલે કે જે આપણને ક્યુપ્રિક ઓક્સાઇડ મળે છે આ ગરમ કરેલી નિપજ ઉપરથી હાઇડ્રોજન વાયુને પસાર કરતા ફરીથી આપણને કોપર મળે છે. એટલે કે ઉપરથી કાળા રંગનું પડ દૂર થાય અને ફરીથી આપણને કોપર ધાતુ મળે છે પ્લસ તો કે H2O. હવે આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો CuO કોપર ઓક્સાઇડ અથવા ક્યુપ્રિક ઓક્સાઇડ છે તે ઓક્સિજન છે અહીંયા આગળ શું કરે છે ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે છે અને જે પદાર્થ અથવા પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે તે પદાર્થનું રિડક્શન થયું તેમ કહેવાય. એટલે કે CuO નું રિડક્શન Cu માં થાય છે. એવી જ રીતે અહીંયા આગળ બીજું જોઈએ તો H2 પોતે શું કરે છે તો કે H2O બનાવે છે. એટલે કે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન ઉમેરાય તો એને કહેવાય ઓક્સિડેશન. અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન સાથે થતો હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પદાર્થનું ઓક્સિડેશન થતું હોય, બીજા પદાર્થનું રિડક્શન થતું હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. મોટે ભાગે
રાસાયણિક પ્રક્રિયાની અંદર હંમેશા એક પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને બીજા પદાર્થનું રિડક્શન થતું હોય, એટલે કે બધી જ પ્રક્રિયા મોટે ભાગે રેડોક્સ પ્રક્રિયા જ હોય છે. આ મુખ્ય કોપરના ઉદાહરણ દ્વારા આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ સમજ્યા. હવે તો એક અન્ય ઉદાહરણ લઈએ અને ફરીથી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને સમજીએ. જેમ કે ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO ની પ્રક્રિયા કોની સાથે થાય તો કે કાર્બન સાથે થાય. ઝિંક ઓક્સાઇડની પ્રક્રિયા કાર્બન વડે થાય તો આમાંથી આપણને નિપજ મળશે Zn અને CO. એટલે કે કાર્બન ધાતુ છે તે ZnO ધાતુ ઓક્સાઇડ છે તેમાંથી ધાતુનું રિડક્શન કરે છે, એટલે કે કાર્બન છે એના વડે ZnO નું રિડક્શન થાય છે. એમ કહી શકાય ZnO એનું રિડક્શન થઈ અને આપણને શું મળે છે Zn. પણ આ રિડક્શન કોના વડે થયું તો કે કાર્બન વડે રિડક્શન પ્રક્રિયા થાય છે, જે આપણે વિગતવાર પછીના ચેપ્ટરોની અંદર ચર્ચા કરીશું. ZnO+C Zn+CO. અહીંયા આગળ ZnO નું રિડક્શન Zn માં થાય છે તેમ કહેવાય, અને એવી જ રીતે કાર્બન છે તે પોતે ઓક્સિજન મેળવે છે, એટલે કે C માંથી CO બન્યું. CO એટલે કાર્બન મોનોક્સાઇડ. CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને C માંથી CO બન્યું એટલે આને કહેવાય ઓક્સિડેશન થઈ. એટલે કે આ પણ એક રેડોક્સ પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. હજી એક પ્રક્રિયા લઈએ આની અંદર, અને છેલ્લી પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન ની અંદર, અને જે આપણે પ્રકારો શરૂ કર્યા રાસાયણિક પ્રક્રિયા એની અંદર પણ આ છેલ્લી પ્રક્રિયા રહી છે MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ ની પ્રક્રિયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થાય તો એમાંથી જે નિપજ મળશે તે આપણને મળે છે તો કે MnCl2 એટલે કે મેંગેનીઝ ક્લોરાઇડ. Mn એટલે મેંગેનીઝ, મેંગેનીઝ ડાયોક્સાઇડ, અને એમાંથી મેંગેનીઝ ક્લોરાઇડ પાછળ Cl છે એટલે ક્લોરાઇડ પ્લસ તો કે H2O અને Cl2. એટલે કે અહીંયા આપણને 3 નિપજ મળે છે. પ્રક્રિયા છે એને પહેલા સંતુલન કરીએ અને પછી જોઈએ કે ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે. તો સૌથી પહેલું જોઈએ તો નિપજ બાજુ એ Cl છે એ 4 છે. નિપજ બાજુએ Cl ટોટલ કેટલા છે તો કે 4 છે, અને Cl 4 હોય તો 4 કરવા હાઇડ્રોજન કેટલા થશે તો કે 4. હાઇડ્રોજન 4 થાય છે તો H2O માં આપણે કેટલા મૂકશું તો કે 2. હાઇડ્રોજન 4, ઓક્સિજન 2 તો ઓક્સિજન 2, મેંગેનીઝ 1 મેંગેનીઝ 1. એટલે કે હવે આ પ્રક્રિયા સમતોલિત થઈ ગઈ છે. હવે તો કે આ પ્રક્રિયાની અંદર કોનું ઓક્સિડેશન થાય છે કોનું રિડક્શન થાય છે તે જોઈએ. તો MnO2 ઓક્સિજન ધરાવે છે, એનો અહીંયા આગળ જોઈએ તો MnCl2 એમાંથી કંઈક ઓક્સિજન દૂર થયેલો હોય એવું જાણવા મળે છે. દૂર થયેલો એટલે કે MnO2 નું રિડક્શન થયું એમ કહી શકાય. વ્યાખ્યા છે ઓક્સિડેશનની એ મુજબ કે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય. તો HCl માંથી હાઇડ્રોજન દૂર થાય. HCl માંથી હાઇડ્રોજન શું થાય છે તો કે દૂર થાય અને Cl2 મળે છે, એટલે કે એને કહેવાય ઓક્સિડેશન. એટલે કે એવું કહી શકાય કે HCl નું ઓક્સિડેશન Cl2 માં થાય છે, જ્યારે MnO2 નું રિડક્શન MnCl2 માં થાય છે. અહીં આગળ ઓક્સિડેશન અને રિડક્શન થાય છે એટલા માટે તે એક રેડોક્સ પ્રક્રિયા પણ છે. જય હિન્દ, જય ભારત.